નમસ્કાર. ટુ ગો એટલે જવું. પહેલું રૂપ ગો, બીજું રૂપ વેન્ટ અને ત્રીજું રૂપ ગોન. હવે જી ને કેપિટલ કરીને લખો. જી ને કેપિટલ કરીને તો બને આજ્ઞા. શું બને? ગો એટલે જાઓ અથવા જા. હવે એ ગો માં જી સ્મોલ કરો અને લગાડો આઈ તો વાક્ય બને આઈ ગો એટલે બને હું જાઉં છું. ફરી પાછું આઈ, હવે લગાડો એમ અને ગો માં લગાડો આઈએનજી તો બને આઈ એમ ગોઈંગ. હું જઈ રહ્યો છું. જઈ રહ્યો છું એટલે ચાલુ ક્રિયા. હવે આઈ એમ જ એમ ની જગ્યાએ લખો હેવ. ગો નું ત્રીજું રૂપ લખો ગોન તો બને હું ગયો છું. પૂર્ણ વર્તમાન કાળ. ફરીથી આઈ હેવ ત્રીજું રૂપ ગોન છે એની જગ્યાએ બી નું ત્રીજું રૂપ બીન અને ગોને કરો ગોઈંગ તો બને હું ખાલી જગ્યા થી જઈ રહ્યો છું. ગાગરમાં સાગર ભરવા માટે ટૂંકમાં માહિતી આપી છે. વધુ માહિતી માટે જોડાયેલા રહેજો.